સીતારામ. આપણું ગુજરાતી સાહિત્ય જે છે ને એટલું બધું વિસ્તૃત છે અને એની કોઈ સીમા નથી. તમે ગુજરાતી શબ્દ ભંડોળને એક વખત ઉખેરીને જુઓ તો એમાં આપણા ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ કેટલા બધા છે કે તમને આમાં વાંચી અને મજા પડી જાય. એમાં આજે બે નામ લીધા ને એની તો નવલકથાઓ એવી છે. અને એમાંય તમે નરસિંહ મીરાના ભજન અને ત્યાર પછી જે છે ગંગા સતી ને પાનબાઈ. ગંગા સતી ને પાનબાઈનું તમે આજે એક ભજન સાંભળજો જ્યારે પણ ફ્રી મળે ત્યારે. આ બે જે છે ને સાસુ વહુ હતા. સાસુ જે છે ને એ ભગવાનના ભક્ત હતી અને પોતાની વહુ જે છે ને એ પણ ભગવાનની ભક્તિમાં ઓતપ્રોત થાય અને લીન થઈ જાય. એટલા માટે એક સરસ મજાનું ભજન સાસુ વહુ ગાત્યું કે ભક્તિ રે કરવી એને રાખ થઈને રહેવું મેલવા અંતરના અભિમાન. ભક્તિ રે કરવી એને રાખ થઈને રહેવું ને મેલવાંતરના અભિમાન રે. સતગુરુ ચરણોમાં શીસ નમાવીને કર જોડી લાગીએ ને પાય રે. કેવા સરસ ભજન હતા. એક સાસુ જે છે એ એની વહુને બોધ આપે છે કે બેટા ભક્તિ કરવી હોય ને તો રાખ થઈને રહેવું, અંતરના અભિમાન મૂકી દેવા. અંતર એટલે મનની અંદર કોઈ પણ પ્રકારનું અભિમાન જે છે ને એ આપણે પનપવા ના દઈએ, આપણો વિકાસ ના થવા દઈએ. અભિમાન રાવણનું રહ્યું નથી તો આપણું ક્યાંથી રહીએ. આ બોધ જે છે ને એ એક સાસુ જે વહુને ભજનમાં કહે છે. મેલવા અંતરના અભિમાન. સતગુરુના ચરણમાં શીશ નમાવું. સતગુરુ કોને કહેવાય? સત એટલે સજન, સત્યના માર્ગે ચાલનારો, એ જ આપણો ગુરુ છે. હાલના સમયની અંદર શિક્ષક જે છે એ અઢળક જ્ઞાન આપે છે, નથી આપતો એમ નથી વિદ્યાર્થીઓને, પણ આપણે એને સતગુરુ ન કહી શકીએ. સત્યના માર્ગે જેણે ક્યારેય પણ અસત્યનો પંથ લીધો નથી એના ચરણમાં શીશ નમાવું અને એને કર જોડીને પાય લાગવું. કર એટલે હાથ થાય, હાથ જોડી અને એને તમે પગે લાગ. અંતરનું અભિમાન મૂકી દે. મનની અંદર કોઈ પણ પ્રકારના અભિમાન ન રાખવા. કેવા સાસુઓના ભજન હતા. આવા જ્યારે આપણે સાંભળીએ ને આપણા ગુજરાતી સાહિત્યને ત્યારે આપણે મજા આવે કે સાસુ વહુનો સંબંધ ખરેખર આવો હોવો જોઈએ. હું છેલ્લા 31 વર્ષથી આવી છું ને એટલે અમારા સાસુઓને ઝઘડા તો કોઈ દિવસ પહેલાંય નથી થયા. જ્યારે બાનો મગજ, એનો મગજ પહેલેથી જ આવો છે. આવો એટલે કેવો કે કામ 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 નોન સ્ટોપ. મને શાંતિ નહીં જ લેવા દેવાની. 4 વાગે મને પહેલેથી જ ઉઠાડે છે. ઉઠી જવાનું, વહેલું કામ કરવાનું, બસ કામ જ કરે રાખવાનું, કામ જ કરે રાખવાનું. કાંઈ પહેલાં ન કરતા ને તો 15 દી ઝારા કચરા કરાવતા મારી પાસે. એક વસ્તુ નીટ એન્ડ ક્લીન. એ ગંદુ થવાનું જ હોય પણ એ બાનો સમજે એટલે હું કંઈ માથાજીપ કરતી નહીં. અને હવે થતું નથી ને તો એને હક નથી. એટલે સ્વભાવ, પ્રાણ અને પ્રકૃતિ જાય નહીં. પણ અમારા સાસુઓના સંબંધની અંદર ક્યારેય તિરાડ પડી નથી, બાંધ્યા નથી, ઝઘડા નથી. હા, ક્યારેક મારો મગજ જાય તો હું રાયડું નાખું કે હવે બસ થઈ જાવ કે આવું કરો એમ. અને હું તમને જે કહું છું ને નેચરલી કહું છું. હવે તો બાનો મગજ જે છે ને એ હું ખુદ કરે ને એને ખબર નથી. તમને વિડીયોમાં આઈડિયા તો આવી ગયા છે કે બાને કોઈ તમે પટ્ટી ન કઢાવી શકો, બાના કે તમે શીખવાડી ન શકો, બા તમે આમ બોલો, કારણ કે એ ખુદ સાંભળતા નથી, મગજ નથી. આ તો હું વળી વિડીયાની અંદર એને ક્યારેક ક્યારેક લઉં. આવું છે બાનું. તો પહેલાંના તમે આવા ભજનો સાંભળો ને, ગંગા સતી અને પાનબાઈ. આવા તો કેટલા બધા ગુજરાતી સાહિત્ય છે કે જેની કોઈ કમી છે નહીં. એટલે મને તો બહુ ગમે આ. ને આ જીવનની અંદર ઉપયોગી છે. આવું આપણે જોઈએ ને તો આપણી ભારતીય સંસ્કૃતિને એમાંય ખાસ કરીને આપણી ગુજરાતની સંસ્કૃતિ ખાસ ટકી રહે. અને સાસુ વહુના સંબંધોની અંદર મા દીકરી જેવો સુધાર, મા દીકરી આવું ના રહેતી હોય એવી સુધાર જે છે એ ખરેખર સંબંધની અંદર આવે. જીવન ખૂબ અમૂલ્ય છે. આ અમૂલ્ય જીવનને એમ જ ન વેડફી નાખીએ. ઉઠવું, સૂવું, કામ કરવું, ખાવું, પીવું, ઉઠવું, સૂવું, બસ કંઈક સારા કાર્યની અંદર વળીએ.
અને એ સારું કાર્ય કયું છે ને એ આપણે ખબર હોવી જોઈએ કે જીવનની અંદર ડાબા હાથે દાન કર્યું હોય તો જમણા હાથને ખબર ના પડવી જોઈએ, જમણા હાથે દાન કર્યું હોય તો ડાબા હાથને ખબર ના પડવી જોઈએ. આપણું અંતર્મન જાણતું હોવું જોઈએ અને એ દાન પૂર્ણ અથવા તો એ સારા કર્મો જે છે એ આપણા જીવનની પૂંજી છે. બાકી તો 4 નારિયેળ સિવાય ઉપર આપણે કોઈ કાંઈ દેવાનું નથી. જેટલું પણ ધન દોલત સંપત્તિ સત્તા કાંઈ પણ સંતાનો, આપણા ખુદના સંતાનો જે છે કોઈ એટલે કોઈ નહીં, આપણી સાથે કોઈ આવવાનું નથી અને બધું મૂકીને જવાનું છે. એટલે ખોટા માયાના મોહના જંજાળમાં ફસાયા વિના પરિવાર છે, પ્રેમથી રહેવું તો પડે. પરિવાર છે એટલે આપણે સંસારી છીએ, પણ આપણે આપણા કર્મરૂપી બાંધવું તો થોડું થોડું બાંધતું જ રહેવું પડે. કારણ કે પછી કરશું પછીમાં એક વિચાઈ જાહે અને આયુષ્યનો કોઈ જ ભરોસો છે નહીં. મારો આવો વિચાર છે અને કદાચ આ વિચાર તમને પણ ગમ્યો હોય. મારો બેડ જે છે ને અહીંયા મેં દ્વારકાધીશ રાધે કૃષ્ણની છબી રાખી. હું જ્યાં જ્યાં છું ને ત્યાં એક જોવા સામે છે રાધે કૃષ્ણ, એ પણ રાધે કૃષ્ણની છે. અહીંયા તો બેડ ઉપર જ છે રાધે કૃષ્ણ, નીચે હોલમાં રાધે. મને મારા કૃષ્ણ ભગવાન જે છે ને બહુ પ્રિય છે. ભગવાનની હું પ્રિય જ છું એટલે તો મને રોવા દેતો નથી, હસાવી જ રાખે છે કોઈ પણ પરિસ્થિતિની અંદર. તકલીફો મારી દૂર જ કરે છે અને સદાય મારી સાથે રહે છે. ચાલો બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, સીતારામ, આવજો. સીતારામ બધાને. વાગી ગયા છે ઘડિયાળની અંદર 10:30 અને બસ જો બપોરે 2 વાગે દ્વારકાથી આવી ગયા હતા ઘરે, થાકી પાકીને સવારના 4 વાગ્યાની 2 બહેનો એડેડ થાકી ગયું. બેન તા અત્યારે દીકરીને ઘર રાણાવાવ છે ને ત્યાં નીકળી ગઈ હતી કે એક રાત ત્યાં રોકાઈ લઉં. ભાઈ હવે કાલ વયો જાય, થોડીક તબિયતની અંદર થોડોક સુધારો છે તે કે વયો જાવ, બા એકલા છે. હું ઉપર આવી કૂવા માટે. મને આવે નીંદર જે બીજી ચેનલ આરજે ઓડીની અંદર જે છે વિડીયો મૂકવાનો બાકી છે અને પછી એકાત્રા વિડીયો ન મુકાય એટલે રાહ જોવાવાળા જોતા જ હોય. કોઈ માટે ખાસ બનવાનો પ્રયત્ન ક્યારેય ન કરવો કે હું જીવનની અંદર કોઈની માટે ખાસ બનું. કારણ કે કોઈ માટે ખાસ બની જાશો અને તમે એના બની જાશો એટલે એ તમારાથી પણ વધારે બહેતર કોકને શોધવાનો પ્રયત્ન કરશે. મિત્રો, જગતની અંદર આપને એવી અપેક્ષા હોય છે, ઈચ્છા હોય છે કે જીવનની અંદર આપણું મહત્ત્વ કોકના જીવનની અંદર વધારે હોય. આપને કોક રિસ્પેક્ટ કરે, આપણે કોક માન જાળવે, આપણે કોક માનભેરાથી બોલાવે, આપણી કોક કેર કરે, આપણી કોક કાળજી કરે. પરંતુ આ બધું જ જે છે ને એ બધું મિથ્યા છે. મા બાપથી વધારે કેર કરનાર આ પૃથ્વી પર આપણું કોઈ છે નહીં. દરેક સંબંધની અંદર સ્વાર્થ જોડાયેલો છે અને કદાચ કોઈ એના માટે આપણે ખાસ બનીએ તો તમારાથી પણ ખાસ દુનિયાની અંદર કોઈ હોય જ છે. એટલે તમને ખાસ મેળવી અને એની તૃપ્તિ ત્યાં પૂર્ણ થઈ જશે એટલે બીજી એક નવી ઈચ્છા એને જાગૃત થશે અને એ પછી એને શોધશે. એટલે જીવનની અંદર ક્યારેય પણ કોઈના ખાસ બની અને એવા ખોટા ભ્રમની અંદર ન રહીએ કે જીવનની અંદર કોઈ વ્યક્તિ જે છે એ આપણા ઉપર જ છે, આપણા ઉપર નિર્ભર છે, આપણે છે તો જ એ છે અથવા તો આપણું એના જીવનની અંદર કેટલું સ્થાન છે. ખાસ બનીએ પ્રભુના, ભગવાન દ્વારકાધીશના ખાસ બનીએ. તમે એક ડગલું ચાલશો તો હરિ જે છે એ 1000 ડગલા ચાલશે. અને આ જે છે ને એ મારો ખુદનો અનુભવ છે. આજે પહેલી વખત જે છે ને મેં એવું વિચાર્યું કે ખોટા ડીઝલના પેટ્રોલના બારવા ગાડી લઈને જાવું, ટોલ ટેક્સ ભરવા, બાયુના જીવ છે ને ટૂંકા કે 2 બહેનોને જવું છે. હું ખોટું હેરાન થતું પૈસા બગાડવા, પૈસાના પાણી કરવા. નથી ગાડી લઈને જાવે, હાલો ને એસટી બસની અંદર વહી જાય, કાંઈ બેન હેરાન નહીં થાય એમ કહું, વયું જાય. બેન કે ના આપણે ગાડી લઈને નથી જવું. એસટીની અંદર ગયા તો એટલી સરસ એસટી ને 2.5 કલાકની અંદર નોનસ્ટોપ ક્યાંય એટલે ક્યાંય પોરબંદરથી સીધી દ્વારકા 6 વાગે ઉપડી, 6:15 આ 8:15 થયા, 8:30 થયા તે ત્યાં પહોંચી ગયા. શાંતિથી દર્શન કરી લીધા. 2 બહેનોએ નાસ્તો કરી લીધો. ગોમતી ઘાટની અંદર સરસ મજાના દર્શન કરી લીધા, ચરણ સ્પર્શ કરી લીધા ગોમતીજીના. એ પછી અમે હજી તો બસ સ્ટેન્ડ તરફ જતા રિક્ષા કરીને જેવા નીકળ્યા ને તો જાણે દ્વારકાધીશે અમારા માટે સ્પેશિયલ નવી સીએનજી રિક્ષા મોકલી દીધી
કે ભાઈ તમારે બસમાંય નથી ચડવું, હેરાળી નથી થવું, નવી સીએનજી 100 રૂપિયા જ ભાડાની અંદર છે ઘર સુધી મૂકી ગયા, અને ને માત્ર સ્પેશિયલ રિક્ષા હોય ને બે બહેનોને. આ જે છે ને ઈશ્વરની મહેરબાની છે કે તમે ઈશ્વરના ચરણોની અંદર એક ડગલું ચાલો એના માટે, તો ઈશ્વર તમારા માટે 1000 ડગલા ચાલવા માટે સાક્ષાત ઊભો જ છે. એ તમને ક્યાંય હેરાન નહીં થવા દે, ક્યાંય પરેશાન નહીં થવા દે, અને તમારા દરેક દુઃખ જે છે એ દૂર કરશે. આ મારો ખુદનો આજનો અનુભવ છે. હું મારી બેનને કહેતી હતી, બેન કે તડકો છે, દ્વારકાનો રોડ ને પોરબંદરનો રોડ જે છે ને એમાં એસટી ચાલે બહુ ઓછી ઉપડે, ટ્રાવેલ્સ તો હાવ ઓછી, લોકલ વાહન તો એકદમ ન મળે, કારણ કે અહીંયા વચ્ચે જે છે ને બધે ખાર પટાવે. કેમ કે એ માર્ગે તો અર્જુનને કાબાએ લૂંટ્યો હતો, દ્વારિકાને મારક કાબા લૂંટશે કે રાયલા મીરાબાઈ દ્વારિકાને મારક, જો દ્વારિકાને મારક કાબા લૂંટશે, કે આ એક સરસ મજાનું ગીત હતું કે એ ઉજળ રસ્તો છતાંય આટલું આપણે સુવિધા પ્રાપ્ત થઈ, સરસ મજાનું આપણું જ વાહન લઈને ગયા હોય ને હેરાન ન થયા હોય ને એટલી સુવિધા પ્રાપ્ત થઈ ગઈ હોય, તો આ ઈશ્વરની મહેરબાની કહેવાય. એટલે કોઈ તમારા વિશે વિચારે, તમે કોઈના માટે ખાસ હોય કે ના હોય, એનું જીવનની અંદર ક્યારેય દુઃખ કરવું નહીં. જગત જે છે ને એ તમને કોઈ દિવસ તમારી સારાઈનું સર્ટિફિકેટ આપવાની જ નથી. તમારે આ જ સર્ટિફિકેટ જોઈતું હોય ને તો ઈશ્વર આપશે, અને એવું સર્ટિફિકેટ આપશે કે એ તમને ક્યારેય પણ દુઃખી થવા નહીં દે. તમને એવો તમારો હાથ પકડી લેશે કે તમને અહેસાસ થશે કે નહીં, મારે હવે ચિંતા નથી, 1000 હાથવાળો મારા ભેગો છે, એટલે મને મારી તો ક્યારેય ચિંતા થતી નથી, મને મારી તો ક્યારેય ચિંતા જ થતી નથી. કારણ કે આટલી ઉંમરે એક જેને આપણે કહીએ ને કે 48 વર્ષની ઉંમર એટલે નાની ઉંમર ના કહેવાય. દોડીને કામ કરવું, ઘરની જવાબદારી સાચવવી, બધું કરવું, અને છતાંય જે છે એ માનસિક ક્ષમતા જાળવી રાખવી, મગજને ગરમ ન કરવો. મારી બેન કાલની આવી હતી તો એમ કહેતી હતી કે બાપ રે, તારી બાનો સ્વભાવ તો ઓલો થઈ ગયો છે. મેં કીધું જો આખો દિવસ ભેગા રહેતા હોય ને એને ખબર હોય કે બાનો સ્વભાવ કેવો છે. વયા જાઓ, કોઈ મહેમાન આવે ને એમ જ એક જ કીધે રાખે, તમારા ઘરે વયા જાઓ, હાલો ઊભા થાવ, તમારા ઘરે વયા જાઓ, હાલો ઊભા થાવ. એનો સ્વભાવ એવો છે, એટલે કોઈ દુખાઈ લગાડે નહીં, ગલઢા માણા છે ભાઈ. એટલે આપણે આપણા મગજ ઉપર બરફ રાખવાનું, અને કોઈ પાસેથી સારાઈનું અને કોઈ માટે તમે ખાસ છો એવું સર્ટિફિકેટ ક્યારેય લેવું નહીં. જીવન અનમોલ છે, અને આ અનમોલ જીવનને પ્રભુ ભક્તિની અંદર વાળી દઈએ, ઈશ્વરની ધૂન મચાવીએ, અને ઈશ્વરની અંદર બસ આપણો સમય વ્યતીત કરીએ એટલે વાંધો આવે નહીં. હાલો આગળના વિડીયોની અંદર બન્યા રહેજો. આવજો. સીતારામ.